कल्याणकारिकं प्रदानं सेवितैर्मानं जैनं जयतु शंसिं जैनं जयतु शंसिं જૈન સિદ્ધાંત પ્રશ્ન મારા એના અંતર્ગત પાંચમા પ્રશ્નના આધાર પર આપણે જીવદ્રવ્યનું વિશેષ નિરૂપણ જે વર્ણનાઓ દ્વારા કરવામાં આવ્યું છે એની ચર્ચા ચાલી રહી છે. જે નિરૂપણ દ્વારા કરવામાં આવ્યું છે 20 પ્રકારની, એની ઓરથી આપણે વિચાર કર્યા છે. અહીંયા આજે બી કંઈક કથા ચાલતી ને 58, 59, 60 આદિ સમયસાર 49મી ગાથાથી વાત ઉઠી છે. 49, 50 ગાથા જે 29 બોલનો ઉકળતો કહ્યો ને એના પર વિશેષ ચર્ચા આવી છે. જે પણ આપણે આ માર્ગના સ્થાન, ગુણસ્થાન, જીવસ્થાન, પર્યાપ્તિ, જે એ ઓરથી જે જીવોના ભેદ કહ્યા, એમાં આચાર્ય કુંકુમદેવે ત્યાં એક વાત કરી કે એ બધા પૂતગલના પરિણામ છે. ખ્યાલ આવે? પહેલા તો એમ કહ્યું કે એ બધા જીવના નથી, માત્ર જીવસ્થાન આદિ નહીં, ત્યાં તો 14 માર્ગના જે ભેદ છે ને, જે સંયમ, જ્ઞાન, એ બધા ભેદ લીધા છે. ગુણસ્થાનમાં અર્જુનના ગુણસ્થાનો તો આવી જ ગયા 13 ને 14માં ખુલાસા કરીશું વિસ્તારથી. અને જ્યાં માર્ગનાઓ આપણે થોડા ટચવી કરવાના છીએ, આપણે અહીંયા માર્ગના સ્થાન બી 20 પ્રકારની પ્રરૂપણામાં, તો એની અંદર જે 14 માર્ગનામાં એક જ્ઞાન ભેદ છે. માર્ગના એટલે જીવની શોધ ખોળ, કે જીવ ક્યાં છે એમ શોધવો હોય તો જે જ્ઞાનના કેટલા ભેદ? 8 ભેદ છે ને. કુમતિ, કુશ્રુત, કુઅવધિ, મતિ, સમ્યક મતિ, શ્રોતર્થી ને પર્યાય ને કેવલ જ્ઞાન. તો 8 પ્રકારના જ્ઞાન જે ભેદ કયા, એ બધા ભેદને પણ શું કહ્યું? એ જીવના નથી, એટલેથી મન ધરાયું નહીં આચાર્ય દેવે. તો પછી કહ્યું કે જીવના નથી, પછી કહે કે પૂતગલના છે. સમજો, પૂતગલના એટલે જે રીતે પૂતગલ કોઈ આત્માની અનુભૂતિમાં કોઈ ઉપયોગી નથી, એમ એ પણ ઉપયોગી નથી. તો એ ત્રીજો બી એક વિશેષતા મૂકે છે કે જ્ઞાનીઓની અનુભૂતિમાં એ નથી આવતો. તેની વસ્તુ કહી ત્યાં એટલે કેવલ જ્ઞાન હોય ખરું પર્યંત વ્યવહારને, પણ હું કેવલી છું એ રીતે અનુભવતા નથી. એ પણ હું જ્ઞાયક છું એ રીતે અનુભવે છે. એ રીતના બધા આવે છે. તો આ બધી જે આજે પર્યાપ્તિનું વિકરણ આજે આપણે પ્રારંભ કરવા વાળા છીએ, એ બધા વિકરણને એમને શું કહ્યું કે બધા પૂતગલના પરિણામ છે. પણ આ બધા પરિણામ જીવ પ્રાપ્ત કેમ થાય છે? જે પોતે ચૈતન્ય સ્વરૂપ છે, જે પોતે જીવત્વ સ્વરૂપ છે, એને ન ઓળખવાથી સંસારમાં આવી અનેક પ્રકારની પરિસ્થિતિઓને પ્રાપ્ત થાય છે. અને એ જે પરિસ્થિતિઓને પ્રાપ્ત થાય છે એ સંબંધી જો ધ્યાન કરે તો પછી એનાથી નિવૃત્ત થવાનો એ ઉપાય કરે. કારણ એ બધી ચર્ચા છે, વિશેષ સવિસ્તારમાં છે, અને જ્યાં આપણને ઠીક લાગશે ત્યાં ચર્ચા પણ આપણે કરીશું. અહીંયા તો એની સ્થાપના કરીને વાત કરી રહ્યા છે, કેમ કે પ્રકરણ એ ચાલે છે. આપણે જે જીવની જે અશુદ્ધ અવસ્થાઓ છે, એ અશુદ્ધ અવસ્થાઓની ચર્ચા કરી રહ્યા છીએ કે જીવના ભેદ પ્રભેદ, એમાં જે 14 જીવ સ્થાન હે ને, જીવ સમાસ કહો, જીવ સ્થાન કહો, એની ચર્ચા આપણે એનું વર્ણન ગઈ વખતે અભ્યાસમાં લીધું હતું. તો એના પરથી કે શું ફાયદા થાય એ સમજવાથી આપણને શું લાભ થાય એની થોડી 5 મિનિટ ચર્ચા કરીને આપણે આગળનો નવો વિષય આજે પ્રારંભ કરીશું. તો એમાં એમ કહે છે
કે જે 14 સમાસ કહ્યા જીવના, એક ઇન્દ્રિયાદિ 7 પર્યાપ્ત ને પર્યાપ્ત કરીને, તો જીવની જે સંખ્યા છે, સંસારમાં જે જીવની જે સંખ્યા છે, એ સંખ્યા અથવા એ જીવ રાશિ ક્યાં ક્યાં છે, કેવી રીતે છે, કેવા પ્રકારે છે, એ બધી ચર્ચા આપણે એમાં કરી. જ્યાં આપણને ખ્યાલ આવ્યો કે આપણને તો એ ખ્યાલ ના આવે કે આમાં જીવ છે, એવી એવી જગ્યાએ કોઈ ડુંગરને, પથ્થરને, પાણીને, જલાશયને કોઈ જીવ આને ખરું એમ. અને જે જીવ રાશિ જે બતાવી સાધારણ વનસ્પતિ આદિમાં, કે જે આપણને આપણી જે છદ્મસનું જે જ્ઞાન છે, એ જ્ઞાનનો તો એ વિષય જ બનતું નથી. આગમના આધારે આપણે એને સમજીએ છીએ, પરંતુ જે આગમમાં પણ ક્યાંથી આવ્યું તો કે કેવડી ભગવાને જાણે, તો કે આ બધું કેવળ જ્ઞાનનો વિષય છે. તો એક તો કેવળ જ્ઞાનનો મહિમા આવે કે ભાઈ એ જ્ઞાનમાં સ્પષ્ટ રૂપથી બધા પદાર્થોનું જ્ઞાન થાય છે. અને કેવળ જ્ઞાન એવા જીવને થાય છે કે જેને રાગનો અભાવ હોય છે, સાથે સાથે એ પણ એવું. તો જયારે કેવળ જ્ઞાનનો મહિમા આવે તો એની સાથે સાથે આ કેવળ જ્ઞાન ક્યાંથી પ્રગટ થાય છે, તો કે જ્ઞાયકના આશ્રય કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. અને જ્ઞાયક કહો કે જે આત્માનો સ્વભાવ કહો, એ સ્વભાવ પણ મારી પાસે છે, મારી પાસે છે શું, હું સ્વયં છું. તો એવી જાતિનો આપણને સ્વભાવનો મહિમા આવે છે. એક તો એ લાભ આમાં લખ્યો છે, સામાન્ય હું તમને ચર્ચા કરું છું. અને અન્ય પણ બીજા બધા લાભ કહ્યા છે કે જયારે આ જીવ સમાસથી આપણને ખ્યાલ આવે કે જીવ કઈ કઈ પર્યાયોમાં થઈને ક્યાં જન્મ મરણ કરતો કરતો એ જે અંતમાં આ મનુષ્ય પર્યાય સુધી આવી પહોંચ્યો. ખ્યાલ કે જે પર્યાયમાં આ જન્મ મરણ અભાવ કરવાનો અવસર છે, અને સંબંધી એવી મતિ પણ છે. અને આપણો તો જે મનુષ્ય ભવ છે એ તો એટલો ઉજળ્યો છે, એટલો મહિમાવંત છે કે આપણને તો એ સત્ય માર્ગ ઘોષણા જે થાય છે એવા સ્થાનમાં આપણે ઉત્પન્ન થયા છે. એટલે આપણા માટે તો ખ્યાલ રાખે છે, આપણને ખાલી મનુષ્ય ભવ મળ્યો છે એમ નહીં. મનુષ્ય ભવની સાથે ભવમાં સાચા દેવશાસ્ત્ર ગુરુનું મળવું, પૂજ્ય ગુરુદેવશ્રીનું અહીંયા આવવું ને આપણને એમનો સંપર્ક થવો અને એમને કહેલા તત્વોનો આપણને લાભ મળવો, એટલું જ નહીં, આપણને એ વાત બેસવી, સ્વીકાર થવી, એ બહુ મોટી વાત છે. તો એ પ્રમાણે જોઈએ તો આપણને જે આપણો જે આ ભાવ છે, એ ભાવના અભાવ અથવા આ જે અન્ય અન્ય જગ્યાઓ પેદા થવાનું જે અનાદિથી આપણે આ કારસ્તાન કર્યા છે, એ ઘટાડવાનો એક પ્રકારથી આપણને મૂકવો છે. એની તૈયારી કરવા માટેનો આપણને ચાન્સ છે. તો એ અહીંયા આપણને એક બહુ મોટો લાભ થાય છે. બીજું કે જે અંદરમાં મનુષ્ય જીવ અને એવી આત્માથી જીવના હૃદયમાં દયા, કરુણા તો કુટી કુટીને ભરી હોય છે. તો જયારે આપણને આ જીવ રાશિ લોકમાં કેવી રીતે ફેલાયેલી છે એનો જયારે આ જીવ સમાસના માધ્યમથી આપણને એનો બોધ થાય, તો આપણા નિમિત્તથી કે આપણી કોઈ કશાયની પ્રવૃત્તિથી કે મનોચનકાની ચેષ્ટાથી અન્ય જીવોનો વધ કે હિંસા કે એના પ્રાણોનો ઘાત થાય, એવી પ્રવૃત્તિ ન થાય અથવા એનાથી આપણે બચી શકીએ છીએ. તો એ પણ અહીંયા આપણને એ લાભ અહીંયા કહ્યું છે. હિંસાથી બચી શકીએ છીએ, પ્રમાદ રહિત થઈ શકીએ છીએ, જેને જીવ સાવધાની રાખી શકે છે. આપણને ખ્યાલ આવે ને કે જીવ રાશિ ઠસ કરેલું છે લોકાલોક, તો અર્થ વગર, કોઈ પ્રયોજન વગર કોઈ આરંભ કરવો કે અન્ય પ્રવૃત્તિઓમાં આચરવું એ ઉચિત નથી, એવો આપણને ખ્યાલ આવે. અને પ્રપોઝનેટલીના અનુસાર જો આપણા પરિણામો મંદ હોય તો એવા અવસરમાં ભેદ જ્ઞાન કરવાનો વિશેષ ત્યાં ઉપાય બની શકતો હોય છે. અને જો ઉપાય કરે, યથાર્થ ઉપાય કરે, તો એના પરિણામોમાં ઉત્પન્ન થતી રાગ દ્વેષાદી જે હિંસાદી ભાવો છે એનો અભાવ સંપૂર્ણપણે થઈ શકે. બહુ મહત્વપૂર્ણ કાર્ય છે. તમે જે રીતે એને પોઝિટિવ જે રીતે લેવું, જીવન જે જૈન શાસનમાં જે લાઈફસ્ટાઈલ બતાવી હોય, જૈન શાસનમાં પર્યાયનું ધ્યાન કરાવી હોય, તો એ પર્યાયની દૃષ્ટિ છોડાવવા અર્થે અને સ્વભાવની દૃષ્ટિ માટે પ્રેરણા અર્થે કરવામાં આવે છે. તો જૈનાગમનો કોઈ પણ ટોપિક એ વિતરાગતામાં હેતુ બની શકે છે. એટલે આપણે જીન વચનોના સંપર્કમાં રહીને આત્મસન્મુખ રહેવાનો, એ તરફ થવાનો ઉપાય વિશેષ કરવો જોઈએ. આ બધા જે ટોપિકો છે ને આપણને અંદરથી
જે કઠોરતા હોય ને અને અંદરથી જે પ્રમાદમાં પડ્યા હોઈએ ને, કેમ કે આપણને ક્યાં આંખોથી દેખાય છે, તો જેટલું જેટલું આંખોથી દેખાય એ જ સત્ય કે સત્ય એમ છે નહીં. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં એને અનંત સિદ્ધોના કેવલ જ્ઞાનમાં, અનંત અર્યંતોના કેવલ જ્ઞાનમાં આ બધી વસ્તુઓ જણાવી છે અને એ આપણને કહ્યું છે. તો આપણે એ પ્રમાણે આપણું જીવન, એ લાઈફસ્ટાઈલ આપણે બનાવવી જોઈએ. અહીંયા એ વાત કહી. જો આમાં હિંસાથી બચવાની જયારે વાત આવે છે ત્યારે થોડીક ચર્ચા એમને કરી છે, બહુ સારી ચર્ચા છે, કે જે મિથ્યાત્વ અવસ્થામાં સ્વચ્છંદાથી હિંસા થાય છે, એટલે તીવ્ર મિથ્યાત્વ માટે, અને મંદમોહ હોય કે જે આત્માથી હોય, જે મોક્ષ માર્ગમાં પ્રવેશવાનો પુરુષાર્થ કરતો હોય એ ભૂમિકામાં હોય, તો એ કોઈ સ્વચ્છંદાથી હિંસા નથી કરતો. પણ જેને મોક્ષ માર્ગની પડી ના હોય, મુક્તિનો કોઈ એને ઉદ્દેશ્ય ના હોય, તો એવા જીવો જે હિંસા આદિમાં જે પ્રવૃત્ત થાય છે એ મિથ્યાત્વને લઈને. કેમ મિથ્યાત્વને લઈને? એટલે એને માનતો જ નથી. આમાં જીવ હતાશે, અરે પોતાની જીવ તરીકે માનવા તૈયાર નથી. ખ્યાલ આવે કે નહીં? એ તો બીજ કે આ બધી પાંચ પંચભૂત વસ્તુઓમાંથી આ એક કોઈ ચેતના સર્જાઈ છે ને આટલું જ ભવ છે ને અહીંયા સમાપ્ત થઈ જશે, તો ખાઈ પીને મજા કરવી જોઈએ. એમાં આ ખાવું ને આ ન ખાવું ને આ ન કરવું ને એટલા બધા હેડેક કોણ પાડે? એને એની સ્વચ્છતાથી હિંસા થઈ. ખ્યાલ આવે છે? એ જીવને ખ્યાલ નથી કે શું કરે છે. એને એક તો એ કહ્યું, તો તેમાંથી જીવ વિરત થતો નથી. પણ જો મોહમંદ હોય અથવા જેને આત્મકલ્યાણની લગ્ની લાગી હોય, તો આત્માઓ ક્યાં ક્યાં વિશે છે એવી જાણવાની જિજ્ઞાસા સહજ થાય છે. જ્ઞાયકની દૃષ્ટિ કરવાથી ને જ્ઞાયકમાં સમાવાથી, સ્વયંના સ્વભાવમાં સમાવાથી મુક્તિને પ્રાપ્ત થવાય છે. પણ જે જીવને જ્ઞાયકની રુચિ હોય એને અન્ય આત્માઓના સ્વરૂપ અથવા અન્ય આત્માઓ અથવા જીવ ક્યાં ક્યાં વસેલા છે એ જાણવાની જિજ્ઞાસા સામાન્ય રીતે થતી હોય છે. અને એનો ઉદ્દેશ એ જ હોય છે કે નિશ્ચયની સાથે જે રહેલું વ્યવહાર છે એ વ્યવહાર નિભાવી શકે છે અને એવા પરિણામોમાં નિશ્ચય વિશેષ પ્રગટ થઈને પૂર્ણ થઈ શકે છે. આ બધી એક પ્રકારની બધી ફોર્મ્યુલાઓ છે. કશું નથી એવું પણ નથી, અને એ બધું કરી લીધું તો કાંઈ થઈ ગયું એમ પણ નથી. મૂળ તો સ્વભાવની દૃષ્ટિ વગર બધું નકામનું છે. એને આ જે વિષ નિરૂપણાઓ જે સમજીએ છીએ એ પણ સ્વભાવને ઉર્ધ્વ રહે, સ્વભાવ તરફ જવાની પ્રેરણા રહે, એના માટે આપણે આ બધી ચર્ચાઓ કરીએ છીએ. જો હવે બીજું લખ્યું કે ચોથા ગુણ સ્થાનમાં તે અવિરત હોય છતાં તે વિશે જીવને ખેદ વર્તે છે. શું કહે છે કે ચોથા ગુણ સ્થાનમાંથી અવિરત હોય છતાં, અવિરત હોય એટલે નથી વિરક્ત નથી. કોણ કોણ વિરક્ત નથી? મિથ્યા દ્રષ્ટિ છે, તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે, તો વિરક્ત થવા માંગતો જ નથી. એને તો હિંસાથી મતલબ જ નથી. લાભ થતો હોય તો એ તો સંઘની પંચેન્દ્રિયો મા બાપને હિંસા કરી નાખે, પુત્રની હિંસા કરી નાખે, અગર જો એને કોઈ લાભ થતો હોય તો એની પણ બલિ ચડાવતા વિચાર ન કરે. એટલે એની તો કોઈ વાત જ નથી. એને તો આમ આજે આંખોથી દેખાય છે કે આમાં કોઈ જીવ છે, હે સંગી પંચેન્દ્રિય, તું પણ એને એ સંબંધી કોઈ ખાસ દરકાર હોતી નથી. પણ જે સમ્યક્ત્વની પાત્રતા વાળા જે જીવો હોય છે એને અંદરમાં ઘણી કરુણા હોય છે. અને જો સમ્યક દ્રષ્ટિની પણ કેવી પ્રકારના જે બધા સંવેગાદી પરિણામો હોય છે કે આ જીવો પણ કેટલા દુઃખી હશે. ઝાડનો જીવ જોયો તો કે આ જીવ મોહથી કેટલું દુઃખી છે. ક્યારે વ્યવહાર રાશિમાં આવશે? વ્યવહાર રાશિ એટલે ક્યારે? કઈ રાશિ? એને આજે પંચેન્દ્રિયાદી મુખ્ય રૂપથી, અને ક્યારે તત્વનો વિચાર કરશે, ક્યારે નિર્ણય કરશે ને ક્યારે એ પણ મુક્તિને પામશે. તો આવી જાતિની અંદરમાં કરુણા જ્ઞાનીને થતી હોય છે. પણ એ પણ ધર્મમાં આ પરિણામને મેળવતા નથી. એટલા માટે એ મહાન છે. જેનો પકડમાં આવે આખી વાત બહુ આનંદદાયક વાતો છે આ બધી. જો પછી ચોથા ગુણસ્થાનમાં પણ અવિરત હોય, ભલે એનાથી વિરક્ત નથી. ગુણસ્થાન ભણ્યા છે એટલે મેં આ પેરેગ્રાફ વાંચી રહ્યો છું. છતાં તે વિશે તે જીવને ખેદ વર્તે છે. એટલે વિરક્ત નથી તો સમ્યક દ્રષ્ટિ જુએ એટલે ચાલે. એને સટકાયેલા જીવોની હિંસાનો ત્યાગ નથી. આ વખત હું મળશે તમને. ત્યાગ નથી એનો જ શું? ત્યાગ નથી એટલે એની હજુ રાગ પ્રવૃત્તિ એટલી છે કે એના દ્વારા કોઈ હિંસા ન થાય એવું જીવન નથી. પરંતુ ખેદ બહુ વર્તે છે. ક્યારે અસંયમનું દુઃખ ઘણું છે.
એના સંયમના પાલન કરવાની અંદરમાં બહુ જ અંદરમાં લાલાયિત છે અને એને લઈને પોશાક પણ યથાયોગ્ય કરતો હોય છે. બરાબર છે? એ વાત જુઓ કેવા જીવો આવે છે. હવે જો આ બધા કૂદે છે આજુબાજુ, એનું કાંઈ એને જાણે કે મરણ થવા માટે હર સમય કોઈના પગ નીચે આવવા માટે પેદા થતા હોય એવા જીવરાશિઓ કેટલી ખ્યાલ આવે છે કે નહીં? કાંઈ ના કરે આપણને, કશું ના કરે. ઉપર શરીર પર ફરે તો એ કાંઈ ના થાય, ચિંતા નહીં. એને જો આજે આપણને જે એકવાર મેં જે આ કહેવાય ને વિશુદ્ધિ લબ્ધી એનું ક્યાંય ખબર નહીં, બહુ વર્ષો પહેલા કોઈ જગ્યાએ પ્રવચન કરી રહ્યું હતું, ચર્ચા, ત્યારે કહ્યું કે અગર આ અંદરમાં વિશુદ્ધિ કેવા પ્રકારની હોવી જોઈએ, જેમ કે લોકમાં કોઈ લાભ થતો હોય ધન આદિનો, વ્યવસાય વેપાર આદિનો, તો એ કેવી જાતિની મુસાફરી કરે છે. હે ને? એને માની લો કે એને કોઈ રિઝર્વેશન ના હોય તો બી ત્યાં વોશરૂમમાં બેસીને કેવી રીતે કરતો હોય છે. અને એને એની એ સંબંધી કોઈ ઇન્ફોર્મેશન મળતી હોય તો બાજુમાંથી કોઈ ગમે તેવું એને સાપ નીકળી જાય તો પણ ખબર ના પડે, એટલી અંદરમાં એને બાજુની ખટક હોય છે. તો એવી તૈયારી આ બાજુ હોય હે ને, તો સમ્યક થઈ જશે એમ નહીં, પણ પાત્રતામાં ઘણી શકાય અને વિશુદ્ધિ ભાવ એવી જાતિની એના પરિણામની તૈયારી હોવી જોઈએ. સવારે બી થોડું મેં લીધું, એ રીતે તૈયાર થઈને જ આવવાનું કે બધું આજ લૂંટાઈ જાવ. મને તો ખબર નહીં કેટલાક દિવસથી મગજમાં ચડી ગઈ જવા કે લૂંટાવ હોય તો આજે લૂંટાઈ જાય. એના અંદરની એવી જાતિની અંદરમાં એને તીખાશ હોય ને તો પછી શું એમ શું છે, ભલે ને છેદાઈ જાઓ, ભેદાઈ જાઓ, જે થઈ જાઓ, આજે લઈ જાઓ, જે થવું થઈ જાય. જેની વાત છે હું નથી, એ ત્યારે સમજી શકાશે. અને એટલી તૈયારી વાળા જીવોના જ્ઞાનમાં અને શ્રદ્ધામાં ઉતરશે સમીરભાઈ. બરાબર ને? તો થોડોક આમ કાંટો વાગે ને એવું શું થશે, હે ને? થોડો આરામ કરી લઉં, પ્રવચન તો બધી વિશે મળી જશે. ઘસડાઈને આવો, ખ્યાલ આવે ને? શરીર માનો કે જ્યાં સુધી એને 4 માળ કોઈ નીચે કોઈ લોક વ્યવહાર માટે ઉતરી ગઈ ના ઉતરી ગઈ, લિફ્ટ બંધ હોય તો તીર્થયાના માટે આવો, કાંઈ પણ થાય. કેમ કે ફિલ્ડમાં રહેવું જરૂરી છે અને પંચમ કાળમાં સત્સંગ બહુ ઉપયોગી છે. કેમ કે જીવને અન્ય કાર્યોમાં ફેલાતા વાર નથી લાગતી, એટલે માટે લોક ઉપયોગીતા છે. જો આગળ કહે છે કે 5મા ગુણ સ્થાનનો જીવ ત્રસ હિંસાનો ત્યાગી હોય છે. હવે તો બધું ખ્યાલ આવે, ત્રસ અને સ્થાવર એકેન્દ્રીય જીવોનો જે આ પંચગુણસ્થા એટલે ગ્રસ્ત શ્રાવકની વાત છે. ગ્રસ્ત જીવન વાળા જીવો છે ને, ઉપરની ભૂમિકાઓમાં જે ક્ષુલ્લક એલક ભલે બહાર રહે, પરંતુ ત્યાં 10મી પ્રતિમા સુધી તો ઘરમાં ગ્રસ્ત જીવન જોવા મળે છે. તો ગ્રસ્ત જીવનમાં કહે છે કે સંભવ નથી, એને ઘરમાં કચરો કાઢવાનો રાગ આવ્યા વગર રહે નહીં. તો એમાં એટલો આરામ તો કમસે કમ રહે. બરાબર? તો એટલા આરામમાં એકેન્દ્રીય જીવની હિંસા સંભવ છે. ભલે એ જમીન શોધીને કરે, બહુ સાવધાનીથી કરે, પરંતુ એને એમાં એ બધી ક્રિયાઓમાં સંભવ છે. તો હજુ એને એટલો બેસવાનો, ઘર સાફ કરવાનો રાગ છે, એ પણ જીવની હિંસા ન થાય તો પણ ત્યાં હિંસા કહી છે, ત્યાં મુખ્યત્વે પ્રમાદ છે ને, એટલા માટે. જો અહીંયા કહે છે કે 5મા ગુણસ્થાનનું ત્રસ જીવની હિંસા એનાથી સંભવ નથી. ત્રસ જીવોની 2 ઇન્દ્રિયથી લઈને જીવોની હિંસા થાય એવો ન વેપાર હોય, એવું ન જીવન હોય. એ 2 ચોકડી કશાયના અભાવવાળા જીવનું લાઈફસ્ટાઈલ છે, એ ન કરે. ખ્યાલ આવે કે નહીં? એટલે એના એવા વેપાર બી ના હોય. એટલા માટે મર્યાદાઓ આવી જતી હોય છે. ઘણી બધી 11 પ્રતિમાઓમાં આપણે જ્યારે કોઈ ખુલાસા કર્યા હશે. બરાબર છે? જોડે જોડે આ કરણાની યોગની ઓરથી આપણે જીવોના ભેદની ચર્ચા કરીએ છીએ, તો જોડે એના આચરણનો લાભ થાય છે અને સ્વરૂપમાં એ સદાચારમાં સ્વરૂપમાં જવાની તૈયારી કરવાની એક ફરજ બને છે. જીવના પરિણામો તૈયાર થાય છે. તૈયારીઓ ઘણા પ્રકારે કરવાની હોય છે. ખ્યાલ આવે? ખાલી તૈયારીઓ ખાલી એકલી જ્ઞાનમાં તૈયારી 20-50 વર્ષથી કરી છે, ખાલી જ્ઞાનને ભણાયું છે, પણ કોઈ શ્રદ્ધાને તો જરા પણ ટચ થવા દીધી નથી. તો કોરો ને કોરો છે. શ્રદ્ધા તો જેમ ચાલે છે એમ બસ ત્યાં એને જ પુષ્ટ કરે, મતલબ નથી. જો પછી આગળ એમ કહે છે, હવે એના પછી કયું ગુણસ્થાન? મુનિરાજોના ગુણસ્થાન આવે ને 86.
તો મુનિઓને તો બધી સારા જીવ ઇન્સાનો સંપૂર્ણ ત્યાગ હોય. એમના જીવનમાં પણ જે આવાગમનાદિ હોય છે, ભોજન હોય છે, પણ એવું કોઈ પણ જગ્યાએ બંધાયેલા નથી કે પોતાના ઉદ્દેશથી ને વસ્તિકા હોય છે એટલે ને મકાન હોય છે કે એમને પોતાના ઉદ્દેશથી ને ભોજન હોય છે. એટલે એમને હિંસાનો દોષ લાગતું નથી, કેમ કે જાતિના રાગ હોતા નથી. એ પ્રમાણે છે. તો આ જે જીવોની જે જાણકારી કીધી બી આ એમને પેરેગ્રાફ કોટ કર્યો છે કે મન વચન કાયા વડે કૃત કાર્ય અનુમોદનાથી પણ તેઓ હિંસાનો ભાવ અથવા હિંસા કરતા નથી. ટૂંકમાં 14 જીવ સમાજ સમજ્યા પછી એને હરેક સ્તરમાં કેવી રીતે બહાર જીવોની હિંસાથી બચી શકાય છે. એટલે કોઈ પાપથી બચવાનો, માત્ર પાપથી બચવાનો ઉદ્દેશ નથી, પરંતુ હૃદયમાં એવી કરુણા હોય છે, કેમ કે એ જીવોમાં એને ચૈતન્ય સ્વભાવી વિદ્વાન આત્મા દેખાતું હોય છે અને એ પણ પર્યાયમાં ઘણો દુઃખી છે. અને દુઃખી હોય ને આપણે એની પર્યાયને છેડીએ અથવા એને દુઃખથી નસ દબાવીએ તો એ કોઈ વાસ્તવમાં આપણી કોઈ માનવતા નથી, એને આત્માથી પણ નથી અને ઇન્સાની પણ નથી. તો એ રીતે અહીંયા સામાન્ય ભાવ અહીંયા કર્યા છે. થોડીક વાર વાત કરી છે કેન્દ્રીય સંબંધી નિગોદારીના જીવની બહુ વિશેષ ચર્ચાઓ આવી હતી, એટલા માટે જો જીવ કઈ કઈ પર્યાયમાં અને ક્યાં ક્યાં રહે છે તેની જાણ ન હોય તો હિંસાથી આપણે પરાવૃત્ત રીતે થઈશું. એની જે આપણે ચર્ચા કરી. ઓર કોઈ ખુલાસો છે કે પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને વનસ્પતિ એ બધા જીવ છે તે ઘણા ઓછા લોકો જાણે છે, બરાબર? અને કહીએ તો પણ બહુ થોડા લોકોનો તેના પર વિશ્વાસ બેસે છે, ના બેસે જલ્દી. પછી વૃક્ષ, વેલા, ઘાસ આદિમાં જીવ છે એ સમજાય, પણ વૃક્ષ પરથી તોડેલી ડાળીઓ, પાંદડા, ફૂલો અને ફળમાં પણ અનેક પ્રત્યેક વનસ્પતિકાય જીવો રહે છે. તેથી આ બધા સચિત છે તે આપણે જાણતા નથી. કે ઝાડ જોડાયેલા હોય ત્યાં તો ઠીક છે, પણ જે પડી જાય ને એકદમ પાકીને નહીં, સામાન્ય અવસ્થાઓમાં પડી જાય તો પ્રત્યેકમાં જીવ પોસિબલ છે, તો કે એ પણ આપણને ખબર નથી. તો એની આપણને આજે આ ખબર પડી એ પ્રમાણેથી, બરાબર છે. પછી જુઓ ઓર બહુ સરસ વાત કરી છે. ઘણી વખત આપણે આમ રમતમાં ક્યાંય બેઠા હોય તો ઘાસ તોડતા હોઈએ, ટુકડા કરતા હોઈએ, કઈ એમાં આપણને એમ લાગે કે શું છે, પણ ખ્યાલ આવે એવું નથી. આગળ લખે છે સચિત કહ્યું ને, સચિત કહ્યું. એટલા માટે ઘણી વખત જયારે પાકા ફળ આદિ જે હોય ને એને આપણે એને ગરમી આપી દેવામાં આવે ત્યારે એ પ્રાશુદ્ધ થઈ જાય, સચિત અચિત થઈ જાય. ભલે એનામાં જીવ ના પણ એકવાર વસ્તુ ગરમ થઈ ગયા પછી એ ફરીથી ઉઘે કે એમાં કોઈ તાત્કાલિક જીવ આવે એવું ન બને. એટલે જેવી આગળના જે વૃત્તિ જીવો હોય છે એ બધું એ લોકો પ્રાશુદ્ધ કર્યા વગર કોઈ ભોજન ન કરે. કાચા ફળ કે કાચી વનસ્પતિ આદિના સેવન ન કરવા જોઈએ. એને પ્રાશુદ્ધ ઘરમાં કોઈ ઘણી વાર આપણે આપી દઈએ, શું કરે, કાચી વરિયાળી આપી દેતા હોઈએ છીએ, પરંતુ એને થોડીક ગરમી આપી દેવી જોઈએ. એને ભલે તમે એને કોઈ ટેસ્ટી ન બનાવો તો કાંઈ નહીં, પરંતુ એને થોડીક ગરમી આપી દેવી જોઈએ. તો જેથી કરીને એ સચિત જે ભલે એમાં એ વખતે જીવ ના હોય પણ એક પ્રકારથી જીવ પડવાની સંભાવના પણ ન રહે જ્યારે એને ગરમ કરી દેવામાં આવે છે. આ બધું એટલા માટે તો તડકે બધું આ બધા તડકે મૂકવાની પદ્ધતિ કેમ છે? એને ઉનાળો આવે ત્યારે ગાદલા છે કે શાસ્ત્ર છે કે બધું આપણે તડકે કેમ તપાવીએ છીએ કે જેથી કરીને અમુક સમય સુધી તો એમાં જીવ પડવાની ત્યાં સંભાવના નથી રહેતી. તો એ રીતે બહુ જબરજસ્ત અમને એમ લાગે કે કેવું પડે, કેટલું સરસ જીવન છે અને આપણને જીવોની કેટલી કદર છે. એ તો શું કામ કરીએ આવું, ખ્યાલ એના ઉપરથી એ જૈનીની બાહ્ય પહેચાન છે, ખ્યાલ. તો એ રીતે કોઈને એમ લાગે કે આ શું બધી જફા છે એને કે આ બધું કરવું તે કરવું, તને ખબર નથી કે તું ત્યાં કેટલી વાર પેદા થઈ અને આ નહીં તું તને જફા લાગે તો તું એ ત્યાં પેદા થવાની તૈયારીઓ કરે છે, ખ્યાલ. બહુ બધી વાતો રાજેશભાઈ ડરાવવાની વાત નથી, આ સ્વરૂપ છે. આ રીતે છે તો કે તમે ડરાવીને અરે ડરાવીને બી તો માર્ગે લગાડવાની વાત છે. અધ્યાત્મ તો એવી જાતિની ત્યાં આપણને થપ્પડ મારે કે કોઈ તું નરકના ભયથી માર્ગમાં લાગે તો કોઈ મતલબ નથી, તું ચૈતન્યના રસથી માર્ગમાં લાગે. તો કોઈ બહુ કઠોર જીવ હોય તો એને આ રીતે પણ એને નરકના ભયથી પણ માર્ગમાં એકવાર સાંભળવા આવે, સ્વયં નિર્ણય કરે અને એ માર્ગમાં આગળ નીકળી જાય અથવા પ્રારંભ કરી શકે.
કુલ મળીને કોઈ બી રીતે સમજાવીને એને જીવને આમાં લગાડવાની વાત છે. કયા જીવને? સ્વયંને. સૌથી પહેલા સ્વયંને લગાવજો, તેની સાથે બીજા કેટલા આવી જશે ઓટોમેટિક. આવે ને ન આવે તો બી શું ફેર પડે? આપણે તો 608 માં છીએ એમ નક્કી રાખો, બરાબર કે નહીં? પાક્કું એમ તેનું ભાઈ હે ને. ગુરુદેવજી કહે ને કે કેવડીના જ્ઞાનમાં નોંધ હશે આપણા મોક્ષની. એટલું જોરદાર વાત, કેટલો હર્ષ થાય કે ના થાય કે આપણા મોક્ષ ને કેવડીના જ્ઞાનમાં નોંધ છે, એનો અર્થ કે નિશ્ચિત છે. કેટલી વાત, કેટલી સરસ વાત છે. હાલ મુક્ત છું એવો અનુભવ કરવા વાળો ની પર્યાય મોક્ષ કેમ ના પામે? જબરદસ્ત વસ્તુ છે ભાઈ. હા, હે ફટને બી તમે સમારીને શોધીને એને તમે ગરમ કરી નાખો. સામાન્ય એને ગરમી આપી શકો છો. હે હા, લોડી પર કે કોઈ કુકર કે જેવી જે રીતે હોય એને ગરમી આપી શકો. સમારવી જોઈએ, સમારવાનું નહીં ભૂલતા. આખે આખું સર્જન એમ નહીં, સમારવું જોઈએ. સમારીને શોધવાનું તો જો ક્યાં ક્યાં જીવો વસે છે. આપણને કલ્પના છે કે અંદર કોઈ જીવ પેદા થઈ જતું હશે. આપણને કોઈ સંતરામાં એ જ કલરનો અંદરમાં કેટલી રીતે ગોઠવાયેલો હોય છે, અને ત્યાં કીડા મકોડા, કીડા જેવા અંદરમાં કીડા પેદા થઈ જાય છે. જોવા બી મળે છે આજકાલ તો. અને કેટલી હવે રાસાયણિક પદ્ધતિથી, કેટલી બહારમાં અને હાઇબ્રિડ પદ્ધતિથી બધી ચીજો, કઈ શુદ્ધ ને કઈ અશુદ્ધ. ખ્યાલ આપણે તો જે પ્રમાણે જીવથી જીવી હિંસાથી બચાતું હોય એટલો થોડોક આપણું જીવન હોવું જોઈએ. સામાન્ય વાત છે. ઘણી વખત એવું લાગે ને કે ભાઈ જે નિરૂપણ તો બધું હોવું જોઈએ. કારણ કે ઘણી વાર આ બધી ચીજો કેમ કે એક ડાયરેક્ટ માની લો કે આપણે એમ કહીએ કે જેમ કે સુગાણીના કથનો બહુ જોરદાર કથનો ભાઈ. એને જો એમને તમને થોડી સ્ટાઇલ બતાવું, સમય તો બહુ ઓછો હોય છે, 1 કલાક પર તો કેટલું બતાવું, ઘણું બધું રહી જતું હોય છે, પણ મન થાય છે, શું કરે, રાગ થાય. તો એ કહે કે ભાઈ મારે ક્યાં મોક્ષ જોઈએ છે, હું તો હાલ મુક્ત જ છું. તો ત્યાં મોક્ષના ઉપાયનો પણ નિષેધ જે એંગલથી કરે છે એ સ્વભાવની દૃષ્ટિની મુખ્યતાથી છે. ખ્યાલ આવે? પણ એ જીવે બી પણ છઠ્ઠા નંબરનો એક બોલ છે, એમાં અંતરતત્વ બહિર્તત્વની ચર્ચા કરી છે. તમે આજે જેને વાંચી લેજો, સુગાણીજીનું બુકનો 6ઠ્ઠો બોલ, એમાં એમને અંતરતત્વ બહિર્તત્વની ચર્ચા કરી છે. પેલા તો એમ કહ્યું કે જયારે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય તત્વ એ અંતરતત્વ જયારે ગણીએ ત્યારે કેવળ જ્ઞાની પર્યાય પણ બહિર્તત્વ. પણ જયારે આગળ બતાવતા કેવળ જ્ઞાની પર્યાયને જયારે અંતરતત્વ કહેશું, અંતસ્તત્વ કહેશું, ત્યારે કઈ પર્યાયને બહિર્તત્વ કહેશું? રાગાદી શુભ ભાવને બહિર્તત્વ કહેશું. અને જયારે શુભાદિને અંતરતત્વ કહેશું ત્યારે દ્રવ્ય કર્મને બહિર્તત્વ કહેશું. અને જયારે દ્રવ્ય કર્મને જયારે અંતરતત્વ કહેશું, દ્રવ્ય કર્મને, ત્યારે નો કર્મને બહિર્તત્વ કહેશું. અને એના પછી જે છે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, એના પછી બહાર પગ મૂકીશ તો પાપ જ પાપ છે. બહુ મોટી વાત છે આ, તમને એ સારો કરી દીધો. જે ઉપચરિત અસદભૂત વ્યવહાર કે જે માની લો કે જે મકાનમાં આપણું યોગ અને ઉપયોગ નિમિત્ત છે એ મકાનનો કરતા વ્યવહારથી માનજે, પરમાર્થથી મારે તો મિથ્યાત્વ છે. વ્યવહારથી માનવામાં દોષ નથી, પણ જેમાં તારો યોગ અને ઉપયોગ બી નથી લાગ્યો, ખ્યાલ, જેમાં જે બાકાયદા નીતિ નિયમ ને વિધિથી સ્વસ્ત્રીનું જે તારે પરિણામને જે પદ્ધતિ બની છે, તો એ સ્ત્રીના ભોગને ભોગવી શકે છે વ્યવહારથી કથન છે. પણ એવો પણ જ્યાં પ્રસંગ નથી અને એની બહાર જો તે કોઈ એવા કાર્યો કર્યા તો અનિતિ અન્યાય ભક્ષને પાપ ચાલુ થઈ જાય છે. ખ્યાલ, એટલે જનાધમનો વ્યવહાર પાપોથી બચાવે છે. ખ્યાલ, અને પાપોથી બચાવે છે, પરંતુ સંસાર બંધથી નથી બચાવી શકતો. અને જે નિશ્ચય છે એ બંધથી બચાવે, સંસારથી બચાવે છે. આ રીતે બધું જ બેલેન્સ છે. ક્યારેક નહીં જો ચાલી ગયા ને જે દિવસે ચંદ્રકાંત ભાઈ આ રીતે જે આ ચલાવીએ છીએ ને, આવશે આમાં બધું જ આવે. થોડી પેશન્સ જોઈ છે આપણને. ચાલો, નયની ચિંતા ખૂબ જબરજસ્ત છે. એમાં જે વ્યવહારની જે 4 જે ઉપચરિત અનુપચરિત સદબુદ્ધ અસદબુદ્ધના જે ભેદ છે
એમાં પંચાધાયકાર અને જે એમાં જે આપણે ગયા છે અકલંગ દેવના ઓરથી જે બધી એના નિરૂપણ છે અને જે કન્સેપ્ટ છે એ જીવ ઉભા એને ખ્યાલ આવી જાય કે આપણે બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. ખ્યાલ આવ્યો? એ રીતે છે. બહુ એકાંતમાં આપણે જીવી રહ્યા છે મિથ્યાકાંતમાં એવો ખ્યાલ આવી જાય છે. એટલી જબરદસ્ત બેલેન્સ ચર્ચા છે, તાર્કિક ચર્ચાઓ છે. આપણે કરીશું દરેક વસ્તુ. ઈશારા તો કરું છું, જેનો કોઈનો ચાલુ અભ્યાસ હોય તો એ પકડી લેશે અને ના હોય તો પણ આપણે એનો અભ્યાસ શાંતિથી ક્રમથી કરીશું. હાલ આપણે અહીંયા જે ચર્ચા ચાલે છે કે અહીંયા કહે છે વનસ્પતિ કા જીવ રહે, તેથી આ બધા સજીવ છે. પછી સાવ કોમળા પાંદડા, ફૂલો, નાના નાના ફળો સપ્રતિષ્ઠિત હોય છે. પેલા કોમળા વાત થઈ હતી આપણે. અને જયારે પાંદડામાં રેસાઓ ઉત્પન્ન થાય, ફળો ફૂલો તોડતા સંભંગ થતા નથી, બરાબર બે ફાટા થતા નથી, તંતુઓ રહી જાય ત્યારે અપ્રતિષ્ઠિત બને છે. ત્યારે એમાં નિગૂઢના જીવો, ત્યારે એમાં અનંત જીવો નથી હોતા. પરંતુ જે એકદમ બે ફાળ ઇઝીલી થઈ જાય, જે કુમળા હોય તો એ સાધારણ વનસ્પતિમાં જાય છે સપ્રતિષ્ઠિત. તો એમાં અનંત કાય, અનંત નિગોદના જીવો હોય ને, ત્યારે એક કાયમાં અનંત જીવની રાશિ રહે છે. તો એટલી લોલુપતા બી ઠીક નથી હે ને. મોઢાને એવું સ્મશાન ન બનાવવું જોઈએ. જયારે 14 સમાસની ઓરથી જે જીવોના સ્થાનોની ખબર પડી તો આપણે આપણા જે મુખને સ્મશાન બનાવતા એને બચી ગયા. ખ્યાલ આવે કે ઘણી બધી બાબતો છે. પણ ક્યારે બચ્યા કે ભાઈ કે જયારે એવા પરિણામ અને પ્રવૃત્તિથી વિરક્ત થઈ જાય ત્યારે. ના, એ તો સમ્યક દૃષ્ટિ પણ વિરક્ત નથી ને. અરે એનો અર્થ એવો નથી કે હિંસા કર્યા કરે છે. એનો અર્થ કે નિયમ તો હોય છે, પણ એનું જીવન એવું નથી કે નિભે. એનો જે બિઝનેસ આદિ હોય છે તો ત્યાં હિંસા થાય છે, પણ એ કોઈ સ્પેશિયલ કોઈ ભાઈ મારે તો છૂટ છે સરકારી જીવોની હિંસાનો, મારે તો આ ભૂમિકામાં ત્યાગ ના હોય તો કોઈ પાપ કરતો રહે એમ નહીં. બહુ પવિત્ર જીવન હોય, વ્રતિઓ જેવું જીવન હોય. જીવન તો વ્રતિઓ જેવું હોય છે. અને એવું નથી કે એનું જીવન કોઈ જે અસંયમી છે એટલે કોઈ નિયમો ના હોય, બધા જ નિયમો હોય. ગોદેશીનું જીવન જોઈ લો, કયો નિયમ નહોતો. પરંતુ કર્ણાની યોગની ઓરથી કહે છે કે જે ચોથા ગુણ સ્થાને હોય એને એક કશાય ભલે પરિણામમાં ના આવતી હોય, પ્રવૃત્તિમાં ના હોય, પણ કર્ણાની યોગ સર્વજ્ઞ ભગવાન કહે છે કે બે ચોકડી ના જાય ત્યાં સુધી એ વાસનાનો અભાવ નથી. એના અપેક્ષા કહેવામાં આવે છે કે એને એનો ત્યાગ નથી. પણ એનો ત્યાગ નથી એટલે કે સમ્યક દૃષ્ટિ જીવ કોઈ એ નહીં, કેમ કે એને ગ્રસ્ત જીવન છે, રાજા છે, શેઠ છે, એ બહારના પદોમાં છે. તો એના અનુસાર જે પણ નિર્ણયો લેતો હોય તો ત્યાં તેથી પ્રકારની હિંસાથી બચી શકતો નથી રાગના કારણે. પણ બરાબર કેર લે છે કેવી પ્રકારનો વેપાર કરવો, શું ના કરવું, કે આના બહુ ઉલટા અર્થો નીકળે છે. ખ્યાલ આવ્યો? એ અસંયમી છે ને એને તો ત્યાં સુધી ચોથા ગુણ સ્થાન સુધી તો આપણે કોઈ વસ્તુ પાછું વળીને જોવા નથી. એટલે શું તે થતો થવા દો, 5 પાપ ભરપૂર એમ નથી. એમાં લખ્યું, કર્ણાની યુગમાં બી લખ્યું કે પહેલા ગુણસ્થાન વાળાના જે અસંયમ 1 થી 4 ગુણસ્થાન અસંયમ, બરાબર છે. તો પહેલા ગુણસ્થાનનું જે અસંયમના પરિણામ છે અને ચોથા ગુણસ્થાન અસંયમના પરિણામમાં આસમાન જમીનનો ફરક એવું લખ્યું. એટલે ઘણી બધી બાબતો છે. એટલે એમ છૂટ કે આ કે જીવન તો પવિત્ર હોવું જોઈએ. અને પંડિતજી સવારે કહેવા વાળા છે કે એનો અભાવ જ્યારે થવો હોય ત્યારે થાય, સમ્યક દર્શન જ્યારે થવું હોય ત્યારે થાય, પણ જીવન તો તારું પવિત્ર જોઈએ. કેમ કે પવિત્ર જીવનમાં એનો ઉપાય નથી, અપવિત્ર જીવનમાં એનો ઉપાય નથી બનતો. એટલા માટે આ 14 જીવ સેવા સમજીને આપણે જીવનની પવિત્રતા કમસે કમ થઈ છે. જો હા, તેમાં નિગૂઢના જીવો જોવામાં આવતા નથી. જીવ સમાસનો અભ્યાસ થતા ખાનપાન સંબંધનો આપણો વિવેક જાગૃત થઈ જાય. બીજી થોડીક મર્યાદા વાળી વાત કરી જ લઈએ. હવે તો ખોલી છે ચોપડી તો, બરાબર છે રાજભાઈ? આ તો કલાકોની કલાકો ચર્ચા થાય તો શું વાંધો? આપણે ખબર નહીં શું કરે. 1 કલાકની ઉપર જાય તો ઘણી વખત એમ થાય કે શું. ચરણાની યોગમાં આચરણની દ્રષ્ટિએ ઉપદેશ આપેલો હોય છે. આચરણની દ્રષ્ટિએ હવે ખાવા પીવા બાબત નિયમ ઠરાવેલા હોય છે. હવે પદાર્થોની મર્યાદાઓ નક્કી કરેલી હોય છે. કોઈ વિશિષ્ટ મર્યાદા સુધી તે પદાર્થો ભક્ષણ કરવા યોગ્ય હોય છે. આમાં એ કહેવું છે કે જે લોટ છે, મસાલા છે, એની જે મર્યાદા છે, તો એમાં ચોમાસામાં 3 દિવસની મર્યાદા છે, ઉનાળામાં 5 દિવસની મર્યાદા છે, શિયાળામાં 7 દિવસની મર્યાદા છે. એમ કહેવાય છે કે જે લીલોતરીના ભોજનમાં જે દોષ લાગે છે
એનાથી વધારે અનંત ગણો દોષ આ મર્યાદાના જે મર્યાદા નથી રાખતા આપણે આ મસાલા આદિમાં વધારે કે એમાં ત્રસ જીવોની હિંસા થયા. પહેલા બેન્દ્રિય આદિ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે મર્યાદાની બહાર. પહેલા 3 દિવસ માની લો કે આ ચોમાસામાં 3 દિવસના ઉપરનો લોટ હોય, બહારના લોટની તો વાત જ ના રહી. હવે તો બહારનો લોટ તો 1 કલાક પહેલાનો એ ના ચાલે, એટલે ચક્કીઓ વસાવી પડશે ઘરમાં. બરાબર છે એ હોવી જોઈએ. અને એમાં 3 દિવસનો જે લોટ છે એ લોટની ઉપરની કોઈ બી પ્રોડક્ટ હોય બનાવવામાં આવે તો એમાં એ મર્યાદામાં નીકળી ગઈ. સર્વકી ભગવાનના જ્ઞાનમાં ઝલકે છે કે એમાં 3 જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. બધામાં લેવું મસાલા જે બી હોય, જે હળદર છે, મીઠામાં તો 48 મીઠ કહ્યું છે, જે કયું રોક સોલ્ટ. અને આ જે દરિયાનું જે મીઠું છે એ તો અડવા જેવું નથી. રોક સોલ્ટ જે પથ્થર આવે ને, અને એને પણ એને પોણા કલાકની અંદર 48 મિનિટની અંદર વાપરી લેવું જોઈએ. ખ્યાલ તમને એવું નથી લાગતું કે આ બધું તો આમાં જ જીવન જતું રહે? તો બધું શામાં જાય છે જીવન? અત્યારે શામાં જાય છે? આ નથી કરતા. એ પણ જરા બતાવી દેજો. કદાચ આપણે આમ કાળજી નથી રાખતા તો આખો દિવસ ધ્યાનમાં બેસેલા હોય, ધ્યાનમાં બેસવાના જીવને તો આ બધી પડોજણ છે એમ ના લાગે. જો સ્વરૂપમાં ડૂબવાની સામે તો ભગવાનની ભક્તિનો ભાવ પણ પોસાતો નથી. એની તો વાત જ જુદી છે. ખ્યાલ પણ તું તો ભક્તિના ભાવમાં બી નથી દેખાતો, અને આ બધું કરવામાં બી તને એમ લાગે છે કે બહુ સમયની બરબાદી છે, તો કે તને હજુ કઈ ધર્મ સમજાયો નથી. હે ને? હવે આ ધર્મ છે એમ કહીને નથી કહેતા, પણ ધાર્મિક જીવો અહીંયાથી પસાર થાય છે અને આ માર્ગમાંથી આગળ ચાલતા હોય છે. અહીંયા આવ્યા વગર નથી બનતું કાંઈ. અહીંયા રોકાઈ જાય એના માટે પછી ગુરુદેવજી જેવા આપણને પેલા કડક કહે છે કે ભાઈ કોઈ જીવ આમાં જ જોવા મળે પણ આગળ વિચાર જ ના કરે આત્મતત્વનો, તો એની બરાબર ખબર લે છે. પેલા એ તો લઈ પણ જોઈએ. એ છે એમાં એની વાત છે. જો અહીંયા ખૂબ સરસ ઉદાહરણ આપ્યું છે કે જો કોઈ વિશિષ્ટ મર્યાદા સુધી તે પદાર્થો ભક્ષણ કરવા યોગ્ય હોય છે, ત્યારબાદ તે પદાર્થોમાં જીવોની ઉત્પત્તિ થાય છે. હવે એ ઉત્પત્તિ એની મેળે થાય છે. ખ્યાલ? દવા પર પણ એક્સપાયરી ડેટ હોય છે. દવા પર હોય ને એક્સપાયરી ડેટ પછી 1 મિનિટ ઉપર ગઈ હોય તો આપીએ આપણે બાળકને કે લઈએ? કેમ? મરીને પ્રાપ્ત થાય. અને અહીંયા એક્સપાયરી ડેટ 3 દિવસ ઉપરનો લોટ લઈએ આપણે કે તો બીજા જીવ મરે છે ને આપણે શું? આપણને તો કઈ થતું નથી ને. હજી ને એ વાત સમજવા નથી આવતી. જો મુદત પૂરી થવાની તારીખ લખેલી હોય, તે પૂરી થતા આપણે દવાઓ બિલકુલ વાપરતા નથી. તો અનાજની બાબતમાં પણ આ વાત સમજ. એ સિવાય બી ઘણા લોકો જે આજકાલ ફોરેનનો ટ્રેન્ડ ચાલે છે ને, તો ઘણા વિદ્વાનો ફોરેન જવા લાગ્યા, તો એનું જીવન ભ્રષ્ટ થવા લાગ્યું. કેમ કે ત્યાં એવી બધી વ્યવસ્થાઓ નથી બનતી. તો એ લોકો કહે છે કે જે એર ટાઈટ કે જે પેલા કયા પેક કરેલા હોય, હે જે બી વેક્યુમ, હા જે મતલબ કે એમાં એર ટાઈટ હોય ને, એમાં એર જાય ને એવા જે પેકિંગ કર્યા હોય, તો ત્યાં એ મર્યાદા વધી જાય છે. પોતાની મેળે એ રીતે એમાં પોતાને સમજાવીને એ રીતે ચલાવે છે. તો એ લખે છે કે જંતુમુક્ત કરેલા પદાર્થો હવાબંધ પેક બંધ કરાય તો પણ કેટલાક સમય બાદ તેના જીવોની ઉત્પત્તિ થાય. આપણે તો સર્વકી ભગવાનની વાતમાં કે 6 દિવસ કે જે બી કહ્યા હોય તે પછી ઉત્પત્તિ થાય. જ્યાં આપણો વ્યવહાર નાની વાતો હોય તો લોક વ્યવહારમાં પણ જવું યોગ્ય નથી. ખ્યાલ આવે ને? અને જે નિશ્ચયમાં પ્રમાદ આવતો હોય તો એકલા વ્યવહારથી પણ કાંઈ મળવાનું નથી. એટલે નિશ્ચયના લક્ષ્ય પૂર્વક આ બધી ચર્ચાઓ હોય છે. જો એનું કારણ આપ્યું છે, બહુ લોજિક આપ્યું છે, બહુ સુંદર લોજિક આપ્યું છે. જીવની સમૂચન પ્રકારે જન્મ લેવાની વિશિષ્ટ રીત છે. બોલે ત્યાં કે કેવી રીતે એમાં પેદા થઈ જતા, કેવી રીતે એમાં પેદા થઈ જતા. અરે તું ગમે એટલું એર ટાઈટ કરે પણ હવાને તો એમાં પ્રવેશ કરી દે. ગમે એટલી અહીંયાથી જીવો આરપાર થઈ જાય છે તો પછી એમાં ક્યાં રહેવાના છે? તો ત્યાં એને જયારે હવા જે લાગે અને એમાં થોડું ભેજ આવી જાય, તો ભેજ અને હવા થાય તો ત્યાં શરીર એમાં કીડા પેદા થઈ જાય. એ શરીર સમૂર્છન એને જન્મ કહેવાય. તો સમૂર્છન જે રીતે જન્મની ઉત્પત્તિ થઈ, શરીરની ઉત્પત્તિ થઈ, તો એ રીતે શરીરની ઉત્પત્તિ થઈ જાય છે કે જે આપણે અપર્યાપ્ત સંઘની પંચિત તમે પૂછતા હતા ને, કહ્યું હતું ને, એ પણ સમૂર્છન પદ્ધતિથી થાય. જે ગર્ભજ જીવો છે એ ગર્ભજ જીવોની વાત એટલે એ અપર્યાપ્ત ના હોય, પર્યાપ્ત જ હોય. આપણે જે હોય
પરંતુ જ્યાં સમૂર્છન સંગની પંચેન્દ્રિય સ્ત્રીની કાખમાં કે એવી રીતે ઉત્પન્ન થતી હોય છે, જીવો ઉત્પન્ન થતા હોય છે, એ સમૂર્છન પ્રકારના હોય. ત્યાં હવા અને કોઈ પરમાણુ ગ્રહણ કરે, એ બે મળે એટલે પરમાણુ, ત્યાં કોઈ જીવ આવીને પરમાણુને ગ્રહણ કરે છે અને ત્યાં એનું શરીરની રચના કેવી જોરદાર થઈ જતી હોય, કેવી રીતે થતી હશે. અંદર ને અંદર ચીકુમાં કે અંદર કેવી રીતે લાલ, લીલો, પીળા, ચોકલેટી કલરના શરીરવાળા કીડાઓ પેદા થઈ જતા હોય છે. આપોઆપ આપમેળી સમૂર્છન જીવોની ઉત્પત્તિ એ રીતે થતી હોય. એ અંડ જ નથી હોતા, એ ગર્ભ જ નથી હોતા, એ આ રીતે હવાના મેળથી ઉત્પન્ન થતા હોય. કેટલી જીવરાશિ રીતે ઉત્પન્ન થતી રહેતી હોય એને, એટલે બહુ વિચાર કરવો એમ. એ રીતે અહીંયા કહ્યું છે. જુઓ, આ તમને સાર કહી દીધો. હવે અહીંયા કહે છે કે સમૂર્છન મનુષ્ય કર્મભૂમિના આલેખનની સ્ત્રીઓના કાખ વગેરે ભાગની જગ્યાએથી ઉત્પન્ન થાય છે. આ જીવ લબ્ધિ અપર્યાપ્ત હોય. અહીંયાથી અપર્યાપ્તિનો એમને પાઠ ચાલુ કરવો છે. આપણી પાસે 15 થી 20 મિનિટ છે. આપણે એ પાઠનો થોડો ન્યાય આપીશું. જો અહીંયા શું કહે છે કે એ જે સમૂર્છન જીવો જે હોય છે, આ બધા 3 4 ઇન્દ્રિય તો ત્યાં સુધી તો નિયમથી સમૂર્છન જીવો હોય છે, બરાબર. અને પછી જે પંચેન્દ્રિયમાં તો સમૂર્છન તો હોય જ છે આ રીતના, પરંતુ એમાં કેટલાક ગર્ભજ આદિ હોય છે, ઈંડાથી કે રીતે ઉત્પન્ન થતા હોય. તો આમાં જે સમૂર્છન છે અપર્યાપ્ત. લાસ્ટ ટાઈમ આપણે અપર્યાપ્તના ભેદ કયા હતા ત્યાં થોડીક વાત કરી હતી, પણ હવે તો આપણે પકડ જ લેવું છે આજે પર્યાપ્તિ. પર્યાપ્તિ શું છે આમાં લખ્યું છે, આજે આવ્યું છે કે જે પર્યાપ્તિ આદિ જે છે પૂતગલના પરિણામ છે. પહેલા પૂતગલના પરિણામ છે એટલે શું કે એ બધા તો જીવને અને પૂતગલને થઈને એવી જે અવસ્થાઓ બને છે એ જ છે. અને એમાં જે જીવ પેદા થાય છે એ જીવની વાસ્તવિક અવસ્થાઓ નથી. એ તો પોતાને ન ઓળખે એટલે આવા જાતના શરીરોમાં ઉપજે છે અને વળી પાછું એને પોતાનું સ્વરૂપ માને છે અને એ રખડ્યા કરે છે. એ બધી ચર્ચાઓ આમાં છે. જો આજે લબ્ધ અપર્યાપ્ત, લબ્ધ અપર્યાપ્ત શબ્દ છે ને યાદ રાખજો તમે. લબ્ધ એ પર્યાપ્ત અને અતિ અલ્પકાળમાં મરણ પામે છે. કેટલા કાળમાં જે આપણે એક શ્વાસમાં 18 વાર જન્મે મરે છે ને એ આ અપર્યાપ્ત વાળા જીવો. એવી લબ્ધ અપર્યાપ્ત વાળા જીવો. નિવૃત્ત પર્યાપ્ત છે એ તો પછી પર્યાપ્ત થઈ ગયા છે. જે બીજી પર્યાપ્તિ આવે લઈએ છે હમણાં. મને ખ્યાલ છે કે તમને ખ્યાલ નહીં આવતો, પણ એની ચર્ચા આપણે થોડીક 1-2 મિનિટમાં કરીએ છીએ. તો એક શ્વાસ જે કહ્યું ને, શ્વાસના 18મા ભાગમાં એ બધા જીવો નિયમથી મરણ પામે. એવા ભાવો આપણે કાઢ્યા છે, એ લખ્યું છે. એક શ્વાસ એટલે નિરોગી યુવાન મનુષ્યની નાડીના 2 ધબકારામાં થનારું અંતર. 1 મિનિટમાં 78 શ્વાસ લેવાય છે. બધી ગણતરી લખી છે સ્થૂળ. એટલે સાધારણ રીતે 0.5 સેકન્ડ, 18મો ભાગ 0.5 સેકન્ડ થઈ એટલી વારમાં જે જીવો એને જન્મ મરણ કરતા હોય છે. એ મનુષ્ય એમાં બી જે મનુષ્ય જીવ હોય સમૂર્છન, એ મનુષ્ય બહુ પૂરો થઈ જાય છે. થોડી કેલ્ક્યુલેશન આપ્યું છે, હું થોડુંક બોલું છું તમને. બધા અપર્યાપ્ત જીવોનું આયુષ્ય આટલું જ અલ્પ હોય. જેટલા એક ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયમાં જે બી અપર્યાપ્ત જીવો છે કે જેની પર્યાપ્તિ ક્યારેય પૂરી નથી થતી, શરૂઆત થાય છે પણ પૂરી નથી થતી. પર્યાપ્તિ શું છે એની ચર્ચા કરવા માટે મેં પહેલા આ એક પ્રકારની ભૂમિકા બાંધી. તો બધા અપર્યાપ્ત જીવોનું આયુષ્ય આટલું અલ્પ હોય છે. તેને ક્ષુદ્ર ભવ એમ પણ કહે. આ ક્ષુદ્ર ભવ હે ને, બહુ અલ્પ ક્ષુદ્ર ભવ કહ્યો. અલ્પ આયુવાળાનો ક્ષુદ્ર ભવ. પછાત, આ જીવ પછાત છે. ખ્યાલ કયો જીવ પછાત છે કે જેનું જન્મ મરણ, આમ આપણે કોને ક્ષુદ્ર કોને કહીએ છીએ? જે આપણે હરિજન હોય ને, કે જે મતલબ કે ચામડાના જ કામ કરતા હોય, એ બધા ક્ષુદ્ર જીવો આપણે કહેતા હોય સામાન્ય રૂપથી. અને અહીંયા ક્ષુદ્ર કોને કહે કે જે અપર્યાપ્ત જીવો, એક જ શ્વાસમાં 18 વાર જન્મે મરે ત્યાં ને ત્યાં, એને શરીરમાં એ ચામડાની સાથે જે એક શરીર એક કાય હોય ને, જે બી કાય હોય, મનુષ્યનું હોય કે જે સ્ત્રીની કાંખમાં જન્મતું હોય કે કોઈ સાધારણ વનસ્પતિમાં, જ્યાં બી, તો આ બધા જીવો છે તે અપર્યાપ્ત. કોઈ વાર એમ વિચારવું જોઈએ કે હવે તો આપણે ત્યાં નથી જો, એને બસ એટલા માટે જ સમજવું છે હવે આપણે એવા જન્મ નથી કર્યા. અને એવા જન્મ ના કરવા હોય તો આ મનુષ્યમાં જે ચાન્સ મળ્યો છે વિજ્ઞાનનો, એને પોતાને ઓળખવાનો, એ ત્વરાથી એને આપણે પ્રારંભ કરવું જોઈએ. એને કાલે ઠીક છે એમાં પ્રમાદ ન સેવવું જોઈએ. એને જેટલી બી તાકાત હોય, જેટલી બી સજાગતા હોય, જેટલું બી ફ્રેશ માઇન્ડ હોય, અત્યારની ભાષામાં જે આપણે ગ્રીન સમય કહેવાય આપણા દિવસ દરમિયાનનો, અને એ આમાં લગાવી દેવું જોઈએ. અને બાકી બધી બાર દુકાનમાં એકાદ જોખું આવી જાય તો કોઈ ફરક નથી પડવાનો.
એને 500ની નોટ આવવાની તો 500ની નોટ આવવાની, પણ અહીંયા જો પરમાત્મા રહી ગયા તો ભાવ જતો રહે છે. માંડ માંડ આટલું બધું ફરતા ફરતા આવ્યા છીએ અને આ ભાવમાં આપણને એટલું ફરિયાદ છે, આ કોઈ એવો ભાવ મળ્યો છે અને એવી એવા સ્ટેજ ઉપર છે કે આપણને આ સાચી વાત મળી ગઈ. એટલા માટે બહુ ગંભીરતાથી આને લઈને દુનિયામાં કોઈ લોક વ્યવહારમાં જરા પણ ઇમ્પ્રેસ કે અંજાઈ જવાની જરૂર નથી. કાંઈ ફરક પડતો નથી. નાચી કૂદીને આવ્યા પછી એમ લાગે છે કે શું કર્યું. એને કોઈ જગ્યાએ કોઈના લગ્નમાં કોઈ બી એટીટ્યુડ આપણે જે બી કર્યું હોય એને ચીનુભાઈ કોટ બોટ પહેરીને એને પછી આવ્યા પછી એમ થાય કે શું કર્યું, સમય બગાડ્યો, શું કર્યું, એવું એવું ફીલ થાય જ થાય. આખીરકાર હાસ્યાસ્પદ થાય છે. ખ્યાલ આવે છે. એ તો છોકરાઓ જે હોય ને આજકાલ યુવા વર્ગ એ પડદાની પાછળ આપણી કોપી કરતા હોય છે. એનું કઈ ખબર નહીં હોય તમને. એને એ પડદા પાછળ કઈક જુદી વાત ચાલતી હોય, કઈ દેન નથી. એ લોકો જ તમને ગોળે ચડાવે કે જાઓ તમે આ ગીતને તમે ત્યાં તમારી પતિ પત્ની થઈને તમે એને પ્રેઝન્ટ કરો. પછી પાછળથી એ લોકો જે એના માટે જોબ છે અને એના માટે હસવાનો પ્રસંગ છે, કોઈ મતલબ નથી. અને એમાં આમ એક સમય પણ જવા દેવા જોઈએ. હું એમ નથી કહેતો કે કોઈ ચોકલેટના કીડા બની જાઓ. હું એમ કહું છું કે જે એટલા રહસ્યો ભર્યા છે, એટલા રહસ્યો ભર્યા છે. હું તમને આજે કહું છું એ તો કોઈ અંશમાં નથી આવતી વાત. તું આપણને ઇમ્પોર્ટન્ટ છે એટલી ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ. એટલો આનંદ આવશે તમને, કરુણા યોગની ઓરથી મક્કમતા આવશે તમને, કર્મથી સાંભળતા અંદરમાં બળ આવશે, એને બહારમાં અપેક્ષા નહીં રહે અને સ્વભાવ પડતા ભય જતો રહેશે અને કોઈ પણ જાતની વાંછા પર એગ્રેસિવ નહીં થવાય, હાવી નહીં થઈ જાય આપણા પર કોઈ ઈચ્છાઓ, અને એટલી સભાનતા રહેશે અને એટલી આકુલતા ઓછી ને એક પ્રકારથી જીવ અંદરમાં ફ્રી રહેશે જેને કહેવાય. અને આ તો હું તમને આત્માર્થીની વાત કરું છું, સમ્યક દ્રષ્ટિની વાત નથી કરતો. સમ્યક દ્રષ્ટિની તો જબરજસ્ત ખાલી ચોથા ગુણસ્થાને જે ધર્મની સૌથી નીચામાં નીચી જે કર્યા હોય તો સમ્યક દર્શન છે. એ પણ બહુ મોટી ક્રાંતિ છે. તો પછી મુનિ દશામાં તો મોઢામાં પાણી આવી જાય અને એનું પણ અર્યન દશા તો એમ લાગે હાથ લઈ લઈએ, અને સિદ્ધ અવસ્થા તો એટલા માટે કે પાછો આવવાનો કોઈ મતલબ જ નથી. એને એટલી જોરદાર અવસ્થાઓ છે. અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તો નહીં મેરી. આ બધી શરીરોની કહાની છે. આ જે બધા ખલ ને રસરૂપ જે પરમાણુની રચના છે, વીર્ય અને ખૂન અને પાસ ને એવી ચર્ચાઓ છે. એમાં આ જીવ સુંદર જીવ એની અંદર પડ્યો રહે છે. એને વસ્તુ સ્વભાવે તો એને અડતો એ નથી, પણ દ્રષ્ટિમાં તો એને પોતાનું સ્વરૂપ મારીને સેવે હલાવે કે નહીં. એને સ્વભાવથી જોઈએ તો એક પદાર્થ બીજા પદાર્થને અડતોય નથી, ચૂમતોય નથી. પદાર્થ પોતાના ગુણ પર્યાને ચૂમે છે. પરંતુ તું પણ આજે ભ્રમથી એ બધા ખૂનને હાડકાઓમાં એને બહારની ચામડીઓમાં ઘણી વાર કહે. એક વાર જો તને કોઈ બહારની સુંદરતા ઉપર તને બહુ રસ આવતો હોય તો તું એક વખત એ ચામડીના અંદરનું તું જ્ઞાન જોઈ શકે છે વગર છોલે. તું જોઈ લેજે એને કે નવ દ્વાર મલ રહે અને અંદરમાં ચામડા અને હાડકા અને રસ જે લોહી ને એના સિવાય કશું જ નથી. તું તને એમ ખ્યાલ આવશે કે ભોગવવા જેવી વસ્તુ શું છે. એ દૃષ્ટિ એવી. અને આમે ભોગવી ક્યાં શકે છે. અને આમ બી તું કશાયને રાગને ભોગવે છે અને રાગને ભોગવે છે એ બી તો અજ્ઞાન રસ ભોગવે છે. તો જ્ઞાનનો ભોગવવા વાળો છે પોતાની આઈટમનો, પોતાના સ્વરૂપનો, પોતાની પ્રોડક્ટનો, પોતાની વાનગીનો સ્વાદ છોડીને આ જીવ હે બહારના જે રાગનો સ્વાદ લે છે તો એનાથી વધારે મતલબ કે એની બુદ્ધિની કિંમત શું હોઈ શકે. સમજમાં આવે છે કે નહીં? બહુ અદભુત વાત છે. જેટલું સમજાય એટલું સમજો. મૂળ આ તો બધા આપણે જે એક મિનિટ લેતા હોય ને રાજેશભાઈ, એમાં તો સિમ્પલ હોય છતાં આપણે ખુલાસા કરતા રહીશું. અને મેઇન મારો વિકલ્પ છે કે આપણે આપણી ભૂમિ અંદરની એવી તપાયમાન હોવી જોઈએ કે ફટાક દઈને આપણે થોડીક પેલી હવા મળે છે ને તો બધું સાફ થઈ જાય છે. અને થોડીક સમીરમાં બહારની હવા મળે છે બીજા ત્રીજા પાંચમા છઠ્ઠા સાતમા આઠમા માળેની જે બી ત્યાંનું ચાલતું હોય ને ઉપર જઈએ ચડતા ચડતા તો એક જગ્યાએ આ પાર્ટી ચાલતી હોય તો બીજી બર્થડે પાર્ટી ચાલતી હોય તો ત્યાં કોઈ ત્રીજી પાર્ટી ચાલતી હોય તો એ જોઈને આપણે થાય છે કે આ દુનિયામાં લોકોની કેવી મજા છે. એ થઈ જાય તરત ભૂલી જઈએ છીએ આપણે. જે માર્ગમાં આપણે લાગ્યા છીએ ને એનો મહિમા એ લોકોને આવે છે. તમે જોઈ લો. આ તો મને પ્રત્યક્ષ માનેલું છે. આપણે માત્ર આપણે સ્વાધ્યાયની મુખ્યતાથી આ જીવનમાં આત્માની અનુભૂતિની ઉદ્દેશથી લાગ્યા છીએ તો
તો પૂરી સોસાયટીના લોકો આ રિસ્પેક્ટ કરે છે કે આ જીવ કોઈ પોતાના અલગ માર્ગમાં ના ગયો, જોઈ લેજો તો રાગ થાય છે કે નહીં. એ રિસ્પેક્ટ માટે નહીં કરતા, પરંતુ એ સહજ છે કે જીવને એટલી તો ખબર પડે છે કે આ જે જીવ કરે છે ને બહુ સારી વસ્તુ છે, આપણે કહીએ જે સારી વસ્તુ નથી એટલું તો એ પણ જાણે છે. ખ્યાલ આવે બરાબર છે કે નહીં? બધા અપર્યાપ્ત જીવનું આયુષ્ય આટલું અલ્પ હોય છે, તેને ક્ષુદ્રભાવ એમ પણ કહે છે. કોઈક જીવને એક પછી એક ક્ષુદ્રભાવ મળતું રહે. જો કોઈ જીવને એવું હોય બંધ, તો એક અંતર મુહૂર્તમાં એટલે 48 મિનિટોમાં એક સમય ઓછો મોટા અંતર મુહૂર્તમાં 66,336 ભાવ થાય છે ક્ષુદ્રભાવ. એ બધા પંચેન્દ્રિય સુધીના ખ્યાલ આવે કેટલા થાય છે. અને એમાં ગણાવે છે તેમાંથી એકેન્દ્રિયનો ભાવ અપર્યાપ્ત જીવોની વાત છે. એકેન્દ્રિયનો ભાવ સૌથી વધારે 66,132, દ્વિઇન્દ્રિયના 80 ભાવ, ત્રણ ઇન્દ્રિયના 60 ભાવ. આ કોઈ ચોપડી બનાવી છે જોઈ લેજો. ચતુરિન્દ્રિયનો 40 ભાવ અને પંચેન્દ્રિયના 24 ભાવ થઈ શકે છે. કોઈ આટલા ભાવ જો ક્ષુદ્ર ભાવ કરે કરી શકે કોઈ એવો જીવ ક્ષુદ્ર ભાવ અપર્યાપ્ત વાળા 18 એક શ્વાસમાં 18 વખત મરવાના પ્રસંગો હોય તો. તેમાં અસંગી પંચેન્દ્રિયના પાછા 8 ભાવ પંચેન્દ્રિયમાં બી, અને સંઘી પંચેન્દ્રિય તિર્યંચોના 8 અને સમુચ્છેદ મનુષ્યના 8 ભાવ. આ પેલા જે ભાવ ભણે છે ને મનુષ્યના, એમાં 8 ભાવ ગણી લો તો પછી બાકી શું રહ્યું? ખ્યાલ આવે કે નહીં? તો આપણી પાસે આ છેલ્લો દાવ છે એવું સમજીને કામ કરવા. અને આ ભાવ નહીં, આ અંતિમ ક્ષણ છે, આ ક્ષણ અંતિમ છે એમ સમજીને કામ કરવો, તાકાત એટલી લગાવવાની. એને આપણે માટે કોઈ ફિલ્ડમાં આ છેલ્લો ચાન્સ હોય તો કેટલી તાકાત લગાવીએ, જે હોય બધી લગાવી દઈએ ને તો એ રીતે લગાવી દેવાય. તો કામ ના થાય એમ ના બને, હે ને? એ રીતે અહીંયા કહ્યું છે. બહુ ગેરંટી વાળો, આ તો ગેરંટેડ કામ છે. બાકી બહારના કામમાં તો ગેરંટી છે જ નહીં, ગમે એટલું સમજ પડતા. હેલા સાપસીડી જેવું છે બહારના તો. 200 કરોડ સુધી પહોંચે ને પાછો સાપ ગળી જાય તો 0 પર આવી જાય ને, એવું બધું કામ છે. પાપ ફૂટી નાખેલી છે. આ એક વખત એ વાત છે, લોકાગ્રહ વાગે શીત થઈને બેસી જાય પછી તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. બરાબર છે કે કેટલી સુંદર છે, કેટલી અદભુત આપણી પાસે માર્ગ છે, ચાન્સ છે, તક છે. જો ખરેખર હવે વિષય ચાલુ થાય છે. અહીંયા સુધી તો આપણે આ વિષય માટે આપણું માનસ તૈયાર કર્યું. લઈએ છીએ થોડું. કલ્યાણ યોગના સવિસ્તાર અને સૂક્ષ્મ વર્ણનથી આપણને ચકિત થઈ જઈએ છીએ. આ આખો વિષય કેવળ ધ્યાન ગમ્ય છે પહેલા તો, છતાં આપણે આગમના માધ્યમથી, આપણે અનુમાનથી, પૂરા વિશ્વાસથી સમજીએ છીએ. આપણે કેવડી ભગવંતોના ઉપદેશ દ્વારા આપણને પ્રાપ્ત થયેલો છે. હવે જે ઉપર જે આ અપર્યાપ્ત, લબ્ધ પર્યાપ્તની બધી વાત આવી, તો એ શું છે એની ચર્ચા અહીંયાથી પ્રારંભ થાય. પર્યાપ્તિ અને પ્રાપ, એના પછી સંજ્ઞા, આ 3 ટોપિકો હવે એક સાથે ચાલશે. બરાબર? અને હવે બહુ મહત્વપૂર્ણ આ બધા ટોપિકો છે. એના પછી આપણે માર્ગણામાં ઘૂસીશું 14 પ્રકારની. અને 14 પ્રકારની માર્ગણામાં બી આપણે 20-20, 25-25 મિનિટમાં એક એક વિષયને ટચ કરીશું. ત્યાર પછી આપણે 6થો પ્રશ્ન ચલાવીશું. બરાબર? પરંતુ એમાં તમને આખા જે જીનાગમના જે મેઇન વિષયો છે એના હેડિંગમાં તમે આવી ગયા એમ સમજો. અને હેડિંગમાં પણ આપણને એટલી ખબર પડી ગઈ કે આપણને જે અધ્યાત્મનો રંગ ચડાવવો છે, એમાં રંગાવવું છે, એના માટે આટલું જ જાણવું જરૂરી છે. બસ એનાથી વધારે સમય હોય, ઉપયોગ હોય તો ભલે જાણે, પરંતુ આટલું તો જાણવું અપેક્ષિત છે. બહુ જોરદાર છે. થોડાક ન્યાયના પ્રકરણો થોડા બધા પણ આપણે, અને ન્યાય, અને પંડિતજી વારંવાર કહે છે મોક્ષના પ્રકાશકમાં કે ન્યાય વ્યાકરણનો થોડો તો એને અભ્યાસ હોવો જોઈએ. એનાથી મોટા ગ્રંથોના રહસ્ય સમજી શકાય છે. તો નહીં ખ્યાલ આવે, ઉપરથી સમજી લઈશું, અને કદાચ એમાં કોઈ ઉલટું બેસી ગયું તો અહિત થઈ જશે. એટલે એકવાર તો મતિ તો સરખી કરવી બહુ જરૂરી છે. અને આપણે દરેક વિષયને ન્યાય આપીશું જેટલો આપવો જોઈએ એટલો, અને જેટલું પોસિબલ છે જેટલું આયુષ્ય હશે એટલું થશે. બરાબર? અહીંયા પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોનું સ્વરૂપ શું છે એ સમજવા માટે આપણે પર્યાપ્તિ એટલે શું એમ કહ્યું ને, અપર્યાપ્ત છે અને આ પર્યાપ્ત છે. 6 પ્રકારના પર્યાપ્ત છે, 7 પ્રકારના પર્યાપ્ત ને 7 પ્રકારના અપર્યાપ્ત. તો પર્યાપ્ત અપર્યાપ્ત શું છે એ સમજવા માટે પર્યાપ્તિ સમજવું પડશે. તો પછી તરત આવે કે પર્યાપ્તિ શું છે. જો તે સમજવા માટે આપણે પર્યાપ્તિ એટલે શું એ વિશે થોડી જાણકારી લેવી પડશે. પર્યાપ્તિનો અર્થ, એની પરિભાષા આજે ભણી લઈએ છીએ, પછી એના ભેદ પ્રભેદની ચર્ચા ડાયરેક્ટ અહીંયાથી ઉઠાવીશું. બરાબર?
પર્યાપ્તિનો અર્થ છે કાર્યરૂપ શક્તિ. પર્યાપ્તિ એટલે કાર્ય. કયા કાર્યની વાત છે અને આ શક્તિ શું છે? તો આ શક્તિ એટલે કોઈ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં જે અનંત શક્તિઓ કે 47 શક્તિઓ ગણાવી છે એ નથી. આ તો પર્યાયમાં યોગ્યતા, પર્યાયમાં એવી નૈમિત્તિક યોગ્યતા બનવી, આત્માની પર્યાયમાં આત્માના પ્રદેશોમાં નૈમિત્તિક યોગ્યતા બનવી કે જે શરીરની રચનામાં તે પ્રકારના શરીરની રચનામાં એ પ્રમાણે નિમિત્ત બનવાની ક્ષમતા પ્રગટ કરવી, એ શક્તિની વાત છે. કે માની લો કે ઇન્દ્રિયોને કામ કરવાની શક્તિ, પર્ટિક્યુલરલી ઉદાહરણ આપું છું તમને કે પર્ટિક્યુલરલી જે ઘ્રાણેન્દ્રિય છે, કર્ણેન્દ્રિય છે કે જે તે ઇન્દ્રિયો છે, તો એ ઇન્દ્રિયોના જે કાર્ય છે નિમિત્ત બનવાના, તો એમાં આત્માના પ્રદેશોના સંપર્કમાં રહેલા તે પરમાણુમાં એવી જાતિની યોગ્યતા પ્રગટ થાય, એવી નૈમિત્તિક શક્તિ એમાં પ્રગટ થાય છે. કોનામાં? આત્માના પ્રદેશોમાં. એને અહીંયા કાર્યરૂપ શક્તિ કહી છે. ખ્યાલ ઓર ખુલાસા કરીશું, તમે સામાન્ય સમજો. જોડો અહીંયા આગળ શું કહે છે કે પર્યાપ્તિનો અર્થ છે કાર્યરૂપ શક્તિ. હવે આ પર્યાપ્તિની શક્તિઓથી જે પૂર્ણ બને તેને પૂર્ણ અથવા પર્યાપ્ત કહે છે, અને જે આ શક્તિઓથી અપૂર્ણ રહે તેને અપૂર્ણ અથવા અપર્યાપ્ત કહે છે. આમાં પ્રત્યેક પર્યાપ્ત કે અપર્યાપ્ત નામ કર્મનો ઉદય નિમિત્ત છે. કર્મના ઉદયની બધી કહાની છે, એ તો નક્કી વાત છે. પરંતુ ટૂંકમાં જે કાર્ય કરવાની જે શક્તિ છે, તો કયા કાર્યની વાત છે અને કઈ શક્તિની વાત છે? તો એ જે નૈમિત્તિક કાર્યો થાય છે એમાં નૈમિત્તિક બનવાની જે એમાં યોગ્યતા બને છે એ આત્માના પ્રદેશોમાં, કે ભાઈ શરીરમાં જે શરીરના પરમાણુ ગ્રહણ કરવા, તો ગ્રહણ કરવા માટેની પણ આત્મામાં એક શક્તિ હોવી જોઈએ, અને એમાં નૈમિત્તિક શક્તિ. તો એ પ્રમાણે નિમિત્તપણું બને તો એ પ્રકારના પરમાણુઓ આવે. એ રીતે અહીંયા કહ્યું છે. પર્યાપ્તિઓ કેટલા પ્રકારની છે? 6 પર્યાપ્તિ કહેવાય છે. બધી જે રચના છે, શરીરની આખી રચના થશે, પૂતગલના પરિણામ છે, પણ એ આત્માની સાથે સંબંધિત હોય છે. નૈમિત્તિક એ કયા આત્માની વાત છે? એ પર્યાયની ઓરથી વાત છે. અને જે એ બધા પૂતગલના પરિણામ છે આત્મામાં નથી, કયા આત્માની વાત છે? શુદ્ધ સ્વભાવની, જે ત્રિકાળ સ્વભાવ અને ત્રિકાળી ભગવાન આત્માની વાત છે. તો અહીંયા આ પ્રોગ્રામ જે કરે છે એ ત્રિકાળી ધ્રુવ ભગવાનની દ્રષ્ટિ છૂટીને બને છે, અને આ એ પ્રોગ્રામ વટાડી દેવો હોય સમજ્યા વગર, તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને સમજો તો આ બધી વસ્તુઓ એમાં મૂટી જશે. મૂળ તો એ છે જ, એના વગર તો આગળ વાત ચાલવાની નથી. પરંતુ આ રીતે અહીંયા કહે છે 6 પ્રકારની પર્યાપ્તિના હું સિર્ફ નામ બોલું છું. એમાં પહેલી છે આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. એમાં પહેલા 4 પ્રકારની પર્યાપ્તિ એકેન્દ્રિય જીવથી બધાને હોય છે, અને પછી જે ભાષા પર્યાપ્તિ 2 ઇન્દ્રિયથી ભાષા આવી જાય છે, અને 2 ઇન્દ્રિયથી ભાષા ચાલુ થઈ જાય છે. પછી એમાં જે કહે અક્ષર ને અક્ષર વગરની એ વાત આપણે એ ડિટેલમાં નથી જોયું, અવાજ ચાલુ થઈ જાય છે, ભાષા, બરાબર છે. અને મન પર્યાપ્તિ ક્યાં આવે છે? સીધી સંગી પંચેન્દ્રિયમાં. તો આ જે પર્યાપ્તિ જે કાર્ય કરવાની જે શક્તિ છે એ ફરીથી આપણે આગળ લઈશું, આગળ બધી ચર્ચાઓ છે એક પર્યાપ્તિની. તો એની ઓરથી કેવી રીતે કાર્ય થાય છે અને કેવી રીતે કાર્ય કરવાની શક્તિ આત્મામાં ત્યાં પેદા થાય છે નામ કર્મના ઉદયમાં, ત્યારે આ પર્યાપ્તિ પૂર્ણ થાય છે. પણ એવી પર્યાપ્તિ પૂર્ણ થોડીક વાત કરી દઉં કે આ